बाल मित्रों जय गुरुदेव मजामा ने आनंद में छो ने बता। चलो बाल मित्रों धोरण 5 विषय हिंदी आज थोड़ी पेपर स्टाइल जो लीए। गाला स्वाध्याय पोथी माथी पाठ नंबर 1 થી 6 माथी पूछाश। આપણે કોર્સની અંદર 1 થી 6 પાઠ રાખેલા છે, એમાંથી ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પેપર નીકળશે બાળ મિત્રો। પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 પેપર સ્ટાઇલ મેં તમને મોકલી દીધી છે। એની અંદર આપણે લખ્યું છે પાઠ 1 થી 8, પણ આપણે બે પાઠ 7મો અને 8મો લેતા નથી। પાઠ 1 થી 6 સુધીનામાંથી આપણે કોર્સમાંથી આપણે પૂછવાનું છે। तो चलो पहला जानी ले पेपर स्टाइल જોઈ લઈએ। तो જોઈએ प्रश्न नंबर 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। एना गुण छे 10 અને 5 प्रश्नों पूछा એટલે એક પ્રશ્નના 2 ગુણ થાય। 5 ગુણે 10 समझे गए इससे बाल मित्रों। प्रश्न नंबर 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। टोटल गुण छे 10, प्रश्न पूछ्या 5 એટલે 1 ના 2 ગુણ। ચાલો આગળમાં મિત્રો હવે પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત કહાની लिखिए। એમના પણ ગુણ છે 10। બાળ મિત્રો આ પણ આપણે જાણીએ છીએ કે 1 થી 6 પાઠની અંદર જ આવતું હોય એ જ આપણે એમાં પૂછશું। તો કે કહાની લેખન એટલે એને કહેવાય વાર્તા લેખન। કહાની લેખનને વાર્તા લેખન કહેવાય છે। એનો કઈ રીતે વિસ્તાર થાય સેજ કહાની વાર્તા લેખન વિશે વાત કરી દો। પહેલા તો જોજો તમને કોઈ કહાની લેખન આવે એટલે પહેલા તમારે શીર્ષક આપવું પડે। દાખલા તરીકે આપણે પાઠના કેમ શીર્ષક હોય, 8મો પાઠ ભરત મિલાપ એનું એ શીર્ષક કહેવાય। એમ પહેલા કહાની લખતા પહેલા આપણે એનું શીર્ષક આપવું પડે। બરાબર? ઓકે, સમજાઈ ગયું। પછી એના મુદ્દાઓ આવે, પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખજો હું બોલું એમાં। અહીંયા આપણે અહીંયા કહાની આપેલી છે સ્વાધ્યાય પોથી, એમાં મુદ્દાઓ આપેલા નથી। દાખલા તરીકે એક રાજા, પછી આગળ એની આગળ મુદ્દો, એવી રીતે એનો વિસ્તાર કરવાનો હોય। તો પહેલું કામ તમારે કરવાનું કયું તો કે એમાંનું શીર્ષક। પછી કહાની લેખન કઈ રીતે આગળ વધારવાની। દાખલા તરીકે રાજા હોય તો કે રાજાનું નામ આપી શકાય, એના નગરનું નામ આપી શકાય। સમજાય ને બાળ મિત્રો શું કહેવા માંગુ? એક વાર્તા હોય, કહાની હોય, ખાલી મુદ્દો રાજા જ એક હોય તો રાજા ઉપર આપણે 1-2 લીટી લખી શકાય। બરાબર? તો કે અયોધ્યા નગરી, બરાબર? તો કે રામ નામના રાજા, સરયુ નદીને કિનારે। આમ આવી રીતે જસ્ટ એક ઉદાહરણ આપું, આવી રીતે એમાં આપણે કાર્ય કરી શકીએ। અને અંતે બોધ આવે। અંતે શું આવે? બોધ આવે। અને આખી કહાનીમાં 2-3 પેરેગ્રાફો હોય, અંતે બોધ આવે। આવી રીતે કહાનીનો વિસ્તાર કરવામાં આવે છે। બાળ મિત્રો તમે સાંભળે નહીં, તમે જોતા હશો કે પહેલો કહાની સમજાવી દઉં। ચાલો બાળ મિત્રો સાથે સાથે એ પણ આપણે પહેલા જ આવે છે યાતાયાતમાં ચરવાહા ઓર બાગ। એ આગળ મેં બધું સમજાવી દીધું, પાછું લઉં છું। એની અંદર તો કે મુદ્દાઓ નથી, ડાયરેક્ટ વાર્તા શરૂ થઈ છે। બરાબર? હવે એવી જ રીતે બીજી કહાની આવે છે
પાઠ નંબર 4 ની અંદર સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 30 ટોપી વાલા और बंदर कहानी लिखी। એમાં ડાયરેક્ટ તમે જોવો છો તો શું આવ્યું છે, કોઈ મુદ્દાઓ આપેલા નથી। એ પણ આપણે કહાની સમજાવેલી છે, બોલેલું છું, બરાબર। તો એ પણ ખ્યાલ આવી ગયો છે। આપણે બધી આ વાર્તાઓ તો બહુ પ્રસિદ્ધ અને પ્રચલિત છે, બરાબર। તમે જાણો છો, એક ફેરિયો ટોપી વેચવા જાય છે, થાકી જાય છે, એક વૃક્ષ નીચે આરામ કરે છે, તા ઉપર બંદરો એની બધી ટોપીઓ પહેરી લે છે। પછી આ મૂંઝાઈ જાય છે ટોપીવાળો, અને એણે એક યુક્તિ સૂઝી કે હું મારી ટોપી નીચે ફેંકી દઉં તો વાંદરા પણ નીચે ફેંકે। આવી રીતે આપણે કહાનીનો એમાં વિસ્તાર કરવાનો હોય છે, બરાબર બાળ મિત્રો? સમજાઈ ગયું? એ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 માં આ કહાની લેખન આવે છે। કહાનીનો વિસ્તાર કેવી રીતે કરવો, એને પેરેગ્રાફો, એના મુદ્દાઓ પણ મેં વાત કરી, એટલે આપણે અહીંયા પાકી કરવી પડશે, એને જોવી પડશે। અહીંયા મુદ્દાઓ આપેલા નથી તો આપણે પણ આપી શકતા નથી। ખ્યાલ આવી ગયો? કહાની લેખનમાં ઉપર શીર્ષક, 2-3 પેરેગ્રાફો હોય, નીચે બોધ આપવામાં આવતો હોય છે। ચાલો હવે બીજું જોઈએ। પ્રશ્ન નંબર 3 એની અંદર નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી કીજીએ। એમાં પણ એના ગુણ છે 5 અને 5 વાક્યો છે। બાળ મિત્રો, પ્રશ્ન નંબર 3 ની વાત કરું છું। ખ્યાલ આવ્યો? પ્રશ્ન નંબર 3 એમાં નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી કીજીએ। એમાં 5 વાક્યો આપેલા છે હિન્દીમાં, એમનું આપણે ગુજરાતી કરવાનું છે। બધું જ આપણે એ પણ શીખવાડી દીધું છે। ચાલો પ્રશ્ન નંબર 3 कोष्टक છે, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। એના પણ ગુણ 5 છે, એટલે કે પહેલા તમને એક કોષ્ટક આપવામાં આવેલું છે, પછી નીચે એમાં 5 શબ્દો છે અને 5 ખાલી જગ્યાઓ છે, વાક્યો વચ્ચે ખાલી જગ્યા હોય ને મિત્રો, એવી રીતે આપ્યા। પહેલા 5 શબ્દો છે, નીચે ખાલી જગ્યાઓ પૂરવાની, એમાંથી જોઈને કૌંસમાંથી, આવી રીતની એની પેપર સ્ટાઇલ થાય છે। બાળ મિત્રો, એ પણ હું માનું તમને સમજાઈ ગયું હશે। આ એટલા માટે કહું છું કે કોઈને ક્યાંય મુશ્કેલી પડે નહીં। ચાલો હવે જોઈએ આગળમાં પ્રશ્ન નંબર 4 એમાં निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। એના ગુણ છે 4। બાળ મિત્રો, તમે જાણો છો એની અંદર 17 અને 18 બે મુહાવરા પૂછવામાં આવશે। એક મુહાવરો આપેલો હોય, પહેલા તો એનો અર્થ આપવાનો, અર્થ આપો એટલે 1 ગુણ મળે, પછી વાક્યમાં પ્રયોગ કરો એટલે 2 ગુણ થયા। એટલે આવી રીતે અને 2 પૂછાવાના મુહાવરા। પાછું બોલું, 17 અને 18માં ક્રમની અંદર એ પૂછાશે। મુહાવરાનો પહેલા અર્થ આપવાનો એટલે 1 ગુણ મળે, પાછું બીજોમાં પછી એનો વાક્યનો પ્રયોગ કરવાનો, એનો 1 ગુણ, પાછું બીજો મુહાવરો, એનો અર્થ આપવાનો અને એનો વાક્યનો પ્રયોગ કરવાનો। બાળ મિત્રો, બધું જ સમજાવેલું છે, આવડી જવું છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4 निम्नलिखित संख्याओं को शब्दों में लिखी। एना गुण છે 3। प्रश्न नंबर 4 निम्नलिखित संख्याओं को शब्दों में लिखिए। एना 3 गुण છે। એમાં 19 થી કરીને 24 સુધી, એટલે કે 6 અંકો આપેલા છે। એક અંક તમે, અંક એટલે જાણો છો, 1, 2, 3, 4 થી કરીને 1 થી 50 સુધી એ અંકો કહેવાય। એને શબ્દોમાં લેવાના, એને શબ્દોમાં લખવાના। એક અંકનું તમે સાચો શબ્દ આપો તો અડધો ગુણ છે। 3 ગુણ એમાં 25 હું 6
એટલે એક તમે સાચો શબ્દ આપશો એટલે અડધો ગુણ મળે, ટોટલ મળીને 3 ગુણ થાય. બાળ મિત્રો, એ પણ તમને સમજાઈ ગયું છે, ખ્યાલ આવ્યો ને? શબ્દ અંકોમાં હોય એને તમારે શબ્દોમાં લખવાના છે. હવે પ્રશ્ન નંબર 4 એમાંનો ક, निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए. એના પણ 3 ગુણ છે. એના પણ એક તમે શબ્દ ક્રમમાં ગોઠવવાના છે. હવે જે એ પણ પાછું સમજે લો. પેલા વેલા સ્વર અ, આ, ઈ, એ, ઐ, ઓ, ઔ, આવી રીતે ક્રમમાં. પહેલો વેલો દાખલા તરીકે ઔષધ છે તો ઔ છે, બરાબર. ઈ કેટલામાં ક્રમમાં છે? એની પહેલા અવકાશ હોય તો પહેલા અવકાશ આવે, ઔષધ પછી આવે. એવી રીતે વ્યંજનો કથી કરીને જ્ઞ સુધીના, એમાં પહેલો વેલો બારાક્ષરી મુજબ જે અક્ષર આવતો હોય એને પહેલા ગણતરી કરવાની, એટલે કે ક્રમમાં વાક્યોને મૂકવાના, ક્રમમાં શબ્દોને મૂકવાના. મેં 6 શબ્દો પૂછેલા છે, એને ક્રમમાં તમારે જોડવાના. એક શબ્દનો ક્રમ સાચો પડે અડધો ગુણ મળે. બાળ મિત્રો, હું માનું એ પણ તમને બરાબર સમજાઈ ગયું હશે. મિત્રો, પ્રશ્ન 1, 2 પછી આ 3, એમાં અ અને બ છે. ચોથાની અંદર અ, બ અને ક. પાછું દોહરાવું પેપર સ્ટાઇલની અંદર ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ નંબર 1 થી 6 સુધીમાંથી સ્વાધ્યાય પોથીમાંથી પૂછાશે. અને મેં તમને આખી પેપર સ્ટાઇલ બાળ મિત્રો સમજાવી દીધી છે. આ મુજબ કાર્ય કરશો એટલે કંઈ વાંધો આવશે નહીં. બાળ મિત્રો, હું માનું છું બોર્ડ ઉપર બધું જ મેં તમને એટલા જ માટે મેં આ છેલ્લી રાખી કે તમને નાના બાળકો સમજાય નહીં તો પેપર સ્ટાઇલ મોકલાવી તો દીધી છે, પણ હવે તમે એ પણ હવે સમજી ગયા હશો. તો બાળ મિત્રો, અસ્તુ. જય ગુરુદેવ.